અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિએ પોલીસ કર્મી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ગણેશ વિસર્જનમાં દરમિયાન પોલીસ કર્મી પર હુમલો થતાં જ ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસ કર્મીના હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી ત્યારે મોડી સાંજ સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે। તે સમય દરમિયાન અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મી પર એક નશેડી વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસ કર્મી લોહીલુહાણ હાલતમાં હતો અને આ અંગેની જાણ થતાં જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। આ અંગે મળતી વિગતો અનુસાર હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી હોય તે સમય દરમિયાન લલિતભાઈ નામના પોલીસ કર્મી તેને કહેવા જતા તેને ચપ્પુ વડે હાથના ભાગે હુમલો થતા પોલીસ કર્મી લલિતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા। તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।